અને હવે સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના દ્રશ્યો સામે આવ્યા। વરસાદી પાણીમાં 15 ફૂટની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ છે। જી હા, હીરાસર એરપોર્ટની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ। ગત સોમવારે દિવાલ ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું હતું। રનવે પરની દિવાલ ધરાશાયી થતા કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। 1 વર્ષ પહેલા જ નિર્માણ પામેલા દિવાલ ધરાશાયી થતા આશ્ચર્ય સર્જાઈ રહ્યું છે। અગાઉ પણ કેનોપી તૂટવાની ઘટના સામે આવી હતી। કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ ગુણવત્તા કેમ નહીં તે અંગે મોટો સવાલ ઉઠી રહ્યો છે। મહત્વનું છે કે રાજકોટનું હીરાસર એરપોર્ટ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે। હજુ 1 વર્ષ પહેલા જ સમગ્ર પરિસરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એટલામાં એકવાર કેનોપી તૂટી ગઈ। અત્યારે હીરાસર એરપોર્ટની દિવાલ ધરાશાયી થઈ છે। રનવે પર અત્યારે મુશ્કેલી સર્જાઈ છે। સવાલો અનેક ઉઠી રહ્યા છે। સંવાદદાતા મોહિત જોડાયેલા છે। મોહિત, હજુ 1 વર્ષ થયો છે હીરાસર એરપોર્ટને અને કેનોપી તૂટી દિવાલ ધરાશાયી થઈ। છેલ્લા અઠવાડિયામાં જે પ્રકાર આવી અને અનેક દિવાલો છે તે ધરાશાયી થઈ, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ઇન્ટરનેશનલ એરપોર્ટની જે રનવેની દિવાલ હતી, તે રનવેની દિવાલ છે તે પાણીના પ્રવાહમાં ધોવાણ થઈ ગયું અને આ દિવાલ છે તે તૂટી ગઈ। લગભગ 15 ફૂટ જેટલી દિવાલ છે તે તૂટી ગઈ અને જાણે ખેતરમાંથી પાણી પસાર થઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। મહત્વની વાત છે કે જે રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે 1 વર્ષ પહેલા તૈયાર થયું હતું। પહેલા ભારે પવનના કારણે કેનોપી ધરાશાયી થઈ હતી, તે પણ અનેક સવાલો છે તે ઊભા કરી રહ્યું હતું અને ત્યારબાદ હવે જે દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે, આ જે દ્રશ્યો છે તે ગત સોમવારના દ્રશ્યો છે કે જ્યાં રાજકોટમાં ભારે વરસાદ છે તે પડ્યો હતો અને ત્યારે જે દિવાલ છે તે ધરાશાયી થઈ। આ દિવાલ ધરાશાયી થઈ તે જરૂરથી ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી સામે અનેક સવાલો છે તે ઊભા કરે છે। ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી છે તેમના દ્વારા દાવો કરવામાં આવે છે કે ભારે વરસાદના કારણે આ પ્રકારની ઘટના છે તે બની હોવાનું સામે આવ્યું છે, પરંતુ સવાલ એ વાત ઉઠી રહ્યો છે કે શું આટલું કાચું કામ હતું કે પાણીના પ્રવાહમાં એક દિવાલ છે તે ધરાશાયી થઈ ગઈ અને એક એવી દિવાલ કે જે સિક્યુરિટીને લઈને પણ અતિ મહત્વની વાત કહેવાય, કારણ કે રનવે પરની આ દિવાલ છે। રાજકોટ શહેર અને જિલ્લામાં થોડા રાહતના સમાચાર એ છે કે ગઈ રાતથી અહીં વરસાદ છે તે રોકાઈ ગયો છે ને તેના કારણે જે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હવે જે તબાહીના જે દ્રશ્યો સામે આવી છે, ખાના ખરાબીના જે દ્રશ્યો સામે આવી છે, તે જરૂરથી તંત્ર માટે પણ પડકાર છે। જી મોહિત, અને રાજકોટમાં ઓવરઓલ વરસાદની પરિસ્થિતિ કેવી છે? રાજકોટ શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો ગઈકાલ રાતથી જ વરસાદે વિરામ લીધો છે, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હજુ પણ હવામાન વિભાગે જે રીતે 2 દિવસ આગાહી કરી છે તેને જોતા તંત્ર છે તે એલર્ટ મોડ પર છે। જો રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર, ગોંડલ, જેતપુર, જામકંડોરણા અને ઉપલેટા પંથકમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈને જ આર્મીની એક બટાલિયન, આ ઉપરાંત એસડીઆરએફ અને સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ છે તે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે। જે કોઝવે છે, જે નદી કાંઠાના વિસ્તારો છે ત્યાં લોકોની અવરજવર ન થાય તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે દરેક જગ્યાએ રાખવામાં આવ્યો છે। ગઈકાલ રાતથી જો વાત કરવામાં આવે તો ગઈકાલ રાતથી જિલ્લાના મોટાભાગના પંથક છે ત્યાં વરસાદે વિરામ લીધો છે ને અત્યારે પણ જે વરાપ છે એટલે કે તડકો છે તે કેટલાક વિસ્તારોમાં જોવા મળશે, જેના કારણે જરૂરથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। હવે જે તંત્ર માટે સૌથી મોટો પડકાર એ છે કે જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે વિસ્તારોમાં જે સાફ સફાઈને લઈને યોગ્ય ઝુંબેશ કરવી ખૂબ જ જરૂરી છે। આરોગ્યની ટીમ દ્વારા જે દવાનો છંટકાવ, ફોગિંગ સહિતની કામગીરી કરવી ખૂબ જ જરૂરી છે। જો આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં નહીં આવે તો જરૂરથી રોગચાળો વકરે તેવી પૂરી શક્યતા છે તે જોવા મળી શકે છે। રાજકોટ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારમાં લોધિકા અને કોટડા સાંગાણી પંથક સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તાર છે, ત્યાં તેને લઈને તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવી પણ એટલી જ જરૂરી છે। રાજકોટ શહેરમાં જે આજી નદીના કાંઠાના વિસ્તારો છે ત્યાં હવે પાણી છે તે ધીરે ધીરે ઓસરી રહ્યા છે, ત્યારે લોકોનું સ્થળાંતર છે તે કરવામાં આવ્યું હતું। તેઓ પણ પોતાના ઘરે જઈ શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જી મોહિત, આભાર આપનો। એટલે હાલ તો તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો TV9ની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો।